નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે મોદી સાહેબને ફરી વખત યાદ કરીએ, કારણ કે રાજકોટમાં એક દિવસ પહેલા જ આવીને ગયા. સોમનાથ ગયા પહેલા રાજકોટ ગયા હતા મોદી સાહેબ. તો એમણે રાજકોટમાં જે કેટલીક વાતો કરી હતી, ખાસ કરીને ધોલેરાના સંદર્ભમાં, તો એમણે એવું કહ્યું કે ધોલેરા પણ એક એવું મજબૂત વિસ્તાર બની જશે. રાજકોટ જે રીતે મિની જાપાન બનવાનું છે એ રીતે ધોલેરા પણ બની જશે, એવી એમણે જે વાત કરી હતી એ પેલા આપણે સાંભળી, પછી એના પર ચર્ચા કરીએ કે ધોલેરાની આજે પરિસ્થિતિ શું છે. મોદી સાહેબે 2005-07માં એમણે ધોલેરાનો પ્રોજેક્ટ રજૂ કર્યો હતો. તો આજે એને 20 વર્ષ થયા, તો શું પરિસ્થિતિ છે એની આપણે ચર્ચા કરવી છે. પેલા રાજકોટમાં એમણે જે કહ્યું સાંભળી લઈએ. સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીજન પર ભી દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ, અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. बहुत गर्व है आज ये शहर मॉडर्न मैन्युफैक्चरिंग का बहुत बड़ा केंद्र बन रहा है. ये रीजन फ्यूचर टेक्नोलॉजी के लिए अर्ली मूवर एडवांटेज दे रहा है. यानी आपका इन्वेस्टमेंट बढ़ाने के लिए इस क्षेत्र में जमीन पूरी तरह तैयार है, इंफ्रास्ट्रक्चर रेडी है, पॉलिसी प्रेडिक्टेबल है और विजन लॉन्ग टर्म है. લોંગ ટર્મ વિઝન એટલે કે લાંબા ગાળાનો આ વિચાર છે, લાંબા ગાળાનું અમારી આ દ્રષ્ટિ છે, મારી પોતાની દ્રષ્ટિ છે, એવું મોદી સાહેબ કહેવા માંગે છે. તો વાસ્તવિકતા શું છે? ધોલેરા 920 ચોરસ કિલોમીટરનો વિસ્તાર છે. એ લગભગ આપણે ગણીએ કે 92,000 હેક્ટર એ મોટાભાગની ખેડૂતોની અને સરકારની ગૌચરની જમીનો છે બધી જે છે તે. અને ત્યાં 20 થી 22 કિલોમીટરના રસ્તા અત્યારે માંડ બન્યા છે. 20 વર્ષથી 22 ચોરસ કિલોમીટર જે છે એમાં રસ્તા માંડ બની શક્યા છે. થોડા બિલ્ડિંગો બળજબરીપૂર્વક બનાવવામાં આવ્યા છે. મોદી જે વિડીયોમાં ગપ્પા મારી રહ્યા હતા એ વિડીયો પણ આપણે જોઈએ કે એમણે શું શું કહ્યું હતું. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે ધોલેરામાં પણ 8 કંપનીઓ અત્યાર સુધીમાં આવી છે, તેને કામ કર્યું છે, ત્યાં શરૂ કર્યું છે એવું માનવામાં આવે છે. તો ધોલેરા સિટી 2020 સુધીમાં 10 લાખ લોકોની વસ્તી ત્યાં થવાની હતી. ધોલેરા સિટીમાં 10 લાખ 2020 સુધીમાં. શું થયું? આજે 20 વર્ષ થઈ ગયા, અને 2020 સુધીમાં તો 15 વર્ષમાં તો બધું ત્યાં 10 લાખ લોકો રહેતા હશે એવી કલ્પના હતી. શું થયું? આજે એક પણ માણસ ત્યાં આજે રહેતા નથી. અને સિટીમાં વસ્તી તો ઠીક છે, પણ માળખાકીય પૂરી સુવિધાઓ પણ નથી આ 20 ચોરસ કિલોમીટરને બાદ કરતા. તો જો આ ઝડપે 2030 સુધીમાં માત્ર ત્યાં 2000 લોકો રહેતા હશે એવી આપણે કલ્પના કરી શકીએ, અનુમાન મૂકી શકીએ. ધોલેરામાં સૌથી મોટી સમસ્યા ત્યાં દરિયાના પાણીની છે. ખારાશયુક્ત જમીન છે. વરસાદ આવે છે ત્યારે બધામાં પાણી ભરાઈ જાય છે. ધોલેરા સ્માર્ટ સિટી એક નવું શહેર વિકસાવવા માટેનું જે આયોજન છે એ આમાં કોઈ રીતે ફિટ થતું નથી. અને ત્યાં કરોડો રૂપિયાના કૌભાંડો પણ થયા છે, જમીનોના કૌભાંડો. ધોલેરા સ્માર્ટ સિટી જ્યાં બનવાનું છે તે 22 ગામ ભાંગીને એક ઔદ્યોગિક શહેર અને 10 લાખ લોકોને રહેવા માટેનું શહેર બનાવવાનું. તો આજે 20 વર્ષ થઈ ગયા તો કશું પણ થયું નથી. કેમ નથી થયું? કારણ કે આજે 8 ગામમાં જે બનાવવામાં આવ્યું છે તો એમાં લગભગ 3600ની વસ્તી પણ છે. અને એ વસ્તી પ્રમાણે આજે આપણે જોઈએ તો ત્યાં જે સ્થાનિક ગામડાઓની વસ્તી છે એટલું છે. એટલે કે ધોલેરા આજે ગામડું જ છે, બીજું કશું જ નથી. ત્યાં 8 ગામના આ 20-22 કિલોમીટરમાં જે કંઈ પ્લાનિંગ થયું છે એના 8 ગામડાઓની 3200ની વસ્તી છે. એટલે કે આજે પણ ધોલેરા ગામડું છે. તો મોદી સાહેબે શું વાત કરી હતી મોટી એ પણ આપણે સાંભળવું છે. એટલા માટે કે એમણે વાત કરી હતી કે 6 નવા શહેરો બનાવવા એમણે 6 ગપ્પાઓ માર્યા હતા. એ 6 ગપ્પાઓ કેવા છે એ આજે આપણે જાણવા છે. કારણ કે ધોલેરા નામે મોદી જનતાને સતત ધૂતતા આવ્યા છે. 20 વર્ષથી ફરી આજે રાજકોટમાં એમણે જાહેરાત કરી જે આપણે સાંભળી.
તો અગાઉ મોદી સાહેબે ધોલેરા માટે શું કહ્યું તે પણ સાંભળવું જરૂરી છે. धोलेरा, देखिए मित्रों, गुजरात में हम नए शहर बना रहे हैं. आपको भी मेरी प्रार्थना है, अगर वेबसाइट पर आप धोलेरा DHOLERA धोलेरा SIR इस पर जाएंगे तो बहुत डिटेल मिलेगी. हम अहमदाबाद से 80 किलोमीटर दूर समुद्र तट की तरफ एक नया पूरा शहर बना रहे हैं. नया शहर बना रहे हैं जो पूरी तरह सारी व्यवस्थाएं होगी. और वो कैसा शहर होगा, जैसे मैंने कहा ना, मेरा स्केल और स्पीड वाला मामला तो रहता ही है हर चीज में. સ્કેલ ઓર સ્પીડ નો જે મારો મામલો છે એ તો બીજાથી અલગ જ હોય છે. આજે શું છે પરિસ્થિતિ? મોદી સાહેબ જવાબ આપો, લોકોને જવાબ આપો, ગુજરાતની જનતા. मित्रों, आज जो दिल्ली है, हजारों साल के बाद जो आज दिल्ली बना है, उसकी जो साइज है, ये हमारा जो नया धोलेरा बनेगा उसकी साइज दिल्ली से डबल है. ધોલેરાની સાઇઝ દિલ્હીથી ડબલ છે એવું મોદી સાહેબ કહી રહ્યા છે. તો વાસ્તવિકતા શું છે? આજે મોદી સાહેબ આ વિડીયોમાં જે ગપ્પા મારી રહ્યા છે, દિલ્હીથી 2 ગણું ધોલેરા, એનો મતલબ કે 3000 ચોરસ કિલોમીટર, 3000 ચોરસ કિલોમીટર, તો જ એ દિલ્હીથી ડબલ થઈ શકે છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જે વાત કરી રહ્યા છે મોદી સાહેબ, અને કારણ કે દિલ્હીનો જે અત્યારનો જે વિસ્તાર જે છે એ 1484 ચોરસ કિલોમીટરનો છે. તો 3000 કિલોમીટર હોવું જોઈએ, એને બદલે છે કેટલું? 22 કિલોમીટર માત્ર અત્યારે, અને 920 કિલોમીટર, બધું જ ગણીએ તો 920 કિલોમીટર. તો આટલું મોટું ગપ્પુ દિલ્હીમાં એમણે માર્યું હતું. હવે આગળ શું કે છે એ પણ આપણે સમીક્ષા કરી લઈએ. પણ પાડે છે, બધા તાળીઓ પણ પાડે છે મોદી સાહેબ જે બોલી રહ્યા છે, પણ વાસ્તવિકતા હવે બહાર આવી રહી છે. ये हमारा जो धोलेरा बनेगा, आज जो सांगाई है, उस सांगाई से 6 गुना ज्यादा बड़ा हमारा वो धोलेरा बनने वाला है. શાંઘાઈ એટલે ચીનનું, એનાથી 6 ગણું. શાંઘાઈનો વિસ્તાર કેટલો છે? 6340 ચોરસ કિલોમીટર. 6340 ચોરસ કિલોમીટર શાંઘાઈનો વિસ્તાર છે, અને આપણો ધોલેરાનો 920. કેટલું મોટું ગપ્પુ મોદી સાહેબે દિલ્હીમાં જઈને એમણે વાત કરી હતી. તો આ મૂળ વાત એ છે, શાંઘાઈથી 6 ગણું ધોલેરા ગણીએ તો 38,000 ચોરસ કિલોમીટર થાય. લો વિચાર કરો, આટલું મોટું ગપ્પુ માર્યું. 900 ચોરસ કિલોમીટર જમીન હતી, એ 3000 ચોરસ કિલોમીટર બનાવી દીધી. આ આપણા મોદી સાહેબ. 6 टाइम और. तो मित्रों, उस लेवल पे हम सोच रहे हैं, और हमें विश्वास है कि नए शहर बनेंगे. आम सामान्य मानवी की जो आवश्यकता है, व्यवस्था है, उसको बल मिलेगा. बहुत बहुत धन्यवाद. કશું જ એમણે આજ સુધી કરી નથી. વ્યવસ્થા થવાની છે એ વાત કરી હતી. બીજી વખત એમણે પણ કહ્યું હતું. આવું તો દર વર્ષમાં 8 થી 10 વખત ધોલેરાનું એ નામ લેતા હતા. બીજો એક વિડીયો જોઈએ. जिस प्रकार से गुजरात बदलाव ले रहा है, मित्रों, हमने नए शहरों के निर्माण की ओर जाना होगा, और दुनिया की बराबरी करने की दिशा में हमने जाना होगा. और आज हम करीब 6 नए शहर. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમથી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની, અને તમારા સપનાને એડ્રેસ આપો. 6 નવા શહેર બનાવી રહ્યા છે મોદી સાહેબ ગુજરાતમાં. બોલો, વિચારો કેટલા મહિના. ગિફ્ટ સિટી, જ્યાં સુધી નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા ત્યાં સુધી એકદમ ફેલ્યોર પ્રોજેક્ટ હતો. પછી એમણે અલગ અલગ સંસ્થાઓને દબાણ કરીને પોતાનો વર્ગનો ઉપયોગ કરીને અહીંયા લાવવામાં સફળ થયા છે, એમાં કોઈ સવાલ નથી. પણ 6 શહેર નવા બનાવી રહ્યા હતા, એમાંથી એક પણ શહેર આજે લોકો રહેતા હોય એવું એક પણ શહેર નથી. की दिशा में आगे बढ़े. जैसे धोलेरा की साइज की आप कल्पना कर सकते हैं मित्रों. आज जो दिल्ली है, जिसको बनते बनते शायद महाभारत के काल में उसका इंद्रप्रस्थ के नाम के उल्लेख हुआ था, उस युग से बनते 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 आज दिल्ली जहां पहुंचा है, धोलेरा जब बनेगा उसकी साइज दिल्ली से डबल होगी.
आप कल्पना कर सकते हैं कि किस स्केल पर हम काम को सोच रहे हैं। जिस सांगाई की आज दुनिया में बड़ी चर्चा हो रही है, धोलेरा उस सांगाई से 6 गुना बड़ा होगा, 6 गुना बड़ा। और सारी व्यवस्थाएं, सुविधाएं उनसे एक कदम आगे की होगी, मैं विश्वास से कहता हूं आपको। मित्रों, एक गुजरात के समुद्री तट पर एक पूरा नया गुजरात बनने जा रहा है और विश्व के अंदर जिन जिन देशों का समुद्री तट से नाता रहा है, તો આ આપણા મોદી સાહેબ હતા. એ સ્પષ્ટપણે કહે છે કે ધોલેરામાં અમે શું કરવા માંગીએ છીએ એની બધી વાત એ કરી રહ્યા છે. પણ આ જોઈએ આ ધોલેરાનો કેવો પ્રોજેક્ટ રજૂ કરેલો તો જુઓ તમે, આ લોકોને કઈ રીતે ઉલ્લુ બનાવે છે એનો આ એક વિડીયો ફિલ્મ કે જેને એ સમયે ધોલેરા માટે બનાવવામાં આવી હતી. તો આ મોદીના જે ગપ્પા છે, 6 શહેરો બનાવવાના, એક પણ શહેર બની શક્યું નથી. MOU થયા હતા 2010માં અને 2018 સુધીમાં 1000 કરોડનું ખાનગી રોકાણ પણ થયું નહોતું. ધોલેરા દિલ્હીથી જે વાત કરી હમણાં એ પણ આપણે જોયું, ત્યાં આ ગપ્પા મારતો જે વિડીયો હતો 6 ગણા અને 3 ગણા અને 2 ગણા ને, તો આ શહેરો માટે અત્યારે જે છે ગુજરાત સરકાર 22,000 કરોડ રૂપિયા ખર્ચ કરી 2026નું બજેટ જે છે એ 22,000 કરોડથી વધીને 30,000 કરોડ રૂપિયા થઈ ગયું છે. તો આ નાના શહેરો મોટા થઈ રહ્યા છે, 51% વસ્તી શહેરોની થઈ ગઈ છે, પણ ધોલેરા બની શક્યું નથી. ધોલેરામાં જે કંઈ છે એ 10 લાખ લોકો લાવવાના હતા, આજ સુધી કશું જ ત્યાં કંઈ જોવા મળતું નથી. અને એટલા માટે તે આ બધી જ સામાન્ય બાબતો ઘણી બધી ત્યાં છે, થોડું ઘણું બન્યું છે, એવું નથી બન્યું. 6 TP સ્કીમ બની છે અને બીજી 3 બનાવવાની કામગીરી ચાલી રહી છે. 3 બની ગઈ છે અને બીજી 6 બનાવવાની કામગીરી ચાલી રહી છે. ત્યાં જે બનાવવામાં આવ્યું છે, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવ્યો છે, કેનાલ ફ્રન્ટ બનાવવામાં આવ્યું છે, પાવર સ્ટબ સ્ટેશન ટોરેન્ટ કંપનીનું બનાવ્યું છે, ટાટા ઇલેક્ટ્રોનિક્સ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશનનો પ્લાન્ટ ત્યાં નાખવાનું શરૂ થયું છે અને ABCD બિલ્ડિંગ બન્યું છે કે જે આ ધોલેરા માટેની કંપની માટેનું હતું. તો એની સામે આપણે જોઈએ મહારાષ્ટ્રમાં કઈ રીતનું આની પછી મહારાષ્ટ્રમાં બનવાની શરૂ થયું. તો આ ઔરંગાબાદની બાજુમાં ધોલેરા જેવું જ સિટી બનાવવાનું હતું અને એમાં ત્યાંની સરકારને સફળતા મળી છે. અહીંની સરકારને આજ સુધી હજુ સફળતા મળી નથી. ઓક્ટોબર 2024માં ફરીથી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે ફરી એકવાર ગપ્પું માર્યું હતું, ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ કંપની કે જે ધોલેરા સંભાળી રહી છે. આપણે મહારાષ્ટ્રના જે છે એના વિઝ્યુઅલ જોઈ રહ્યા છીએ કે ત્યાં કઈ રીતે આખું શહેર બનાવી દેવાયું છે. તો આ બધી આપણે બાબતો એટલા માટે જરૂરી બને છે કે નેતાઓ કેવા ખોટા વચનો આપતા હોય છે એના ઉત્તમ ઉદાહરણો આ છે. અહીંયા 72 કિલોમીટરના માર્ગો અંદર બનાવ્યા છે, 20 વર્ષ થયા છે આજે. 18 થી 90 મીટર પહોળાના આ રસ્તાઓ જે માર્ગો છે. ટોરેન્ટ પાવરે ત્યાં 2 સબસ્ટેશન પણ બનાવ્યા છે અને કેટલાક બિલ્ડિંગો પણ બન્યા છે. અને એ બિલ્ડિંગોના કારણે આજે આપણે જોઈ શકીએ છીએ કે લોકોને છેતરવામાં આવી રહ્યા છે. તો આ જોઈ શકીએ છીએ ઔરંગાબાદનું નજીકનું જે આખું સિટી કઈ રીતનું બની ડેવલપ થઈ ગયું છે. પણ આપણે ગુજરાતમાં મોદી સાહેબ મોટી મોટી વાતો કરીને ગયા, પરંતુ કંઈ જ થઈ શક્યું નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે ધોલેરા એક એવો વિસ્તાર છે કે જે નીચો વિસ્તાર છે ને, દરિયાના પાણી અંદર ફરી વળે છે અને કાંઠાનો વિસ્તાર તો મોટા પ્રમાણમાં ધોવાઈ રહ્યો છે. ધોલેરા વિસ્તારમાં દરિયાના કારણે 3 પ્રોજેક્ટને એની મોટી અસર થઈ હતી. આ આખું જો મુંબઈ પાસે ઔરંગાબાદનું જે છે એ આખું સિટી આપ જોઈ શકો છો કે આટલા મોટા પ્રમાણમાં ત્યાં ઉદ્યોગો આવી ગયા છે. પણ આજે ધોલેરાનો આવ્યો એક પણ વિડીયો તમને જોવા નહીં મળે કે આટલા મોટા પ્રમાણમાં ત્યાં ઉદ્યોગો આવ્યા હોય. તો આપણા મોદી સાહેબ છે, એ બોલે છે કંઈ અને કરે છે કંઈ, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. અને એટલા માટે મોદી સાહેબને આપણે વારંવાર યાદ કરીએ છીએ કે ધોલેરા ગ્રીનફિલ્ડ સ્માર્ટ ઔદ્યોગિક શહેર તમે બનાવવાના હતા, શું થયું? 10 જુલાઈ 2025ના રોજ જાપાનના પ્રતિનિધિ મંડળની સાથેની કેટલીક મુલાકાતો થઈ હતી અને એવી જાહેરાત કરી હતી કે ધોલેરા એક એવું છે કે ધોલેરા એક અમારું વિઝન એવું છે કે જે 2047નું વિઝન રજૂ કરે છે, પ્રતિનિધિત્વ રજૂ કરે છે. તો આ ભવિષ્યવાદી માળખું જાહેર કરવામાં આવ્યું હતું, અનેક સુવિધા માટેનું મોડેલ જાહેર કરવામાં આવ્યું હતું આપણા ભૂપેન્દ્રભાઈ પટેલે, પરંતુ કંઈ જ થયું નથી આજ સુધીમાં. ત્યાં જે કંઈ થોડું ઘણું થયું છે, સેમિકન્ડક્ટર ફેક્ટરી આવી રહી છે, ઇલેક્ટ્રોનિક આવી રહી છે. અદાણીએ ત્યાં કોઈ જમીન કે પ્રોજેક્ટ રજૂ કર્યા નથી. અદાણી ત્યારે જ કરે કે જ્યારે વાયેબલ હોય.
રિલાયન્સે ત્યાં કઈ નથી કર્યું. રિલાયન્સે બાજુમાં એક જમીન લીધી છે વિવાદાસ્પદ જમીન, પણ ત્યાં એમણે આ ધોલેરા શહેરની અંદર જમીન નથી લીધી. તો અહીંયા કેટલાક એવી એરોસ્પેસ, ડિફેન્સ, આઈટી જેવા મહત્વના ક્ષેત્રોની કંપનીઓ સ્થાપવાની જાહેરાત કરી હતી. હવે આ બધું પૂરું થાય છે, નવા સપના બતાવવામાં આવી રહ્યા છે. ભીમનાથ જે છે ત્યાં નજીક ભીમનાથ રેલવે સ્ટેશન છે, એ 25 કિલોમીટર દૂર છે. ત્યાંથી ફ્રેડ રેલ લાઇન બનાવવાની છે, ગ્રીનફિલ્ડ. સાણંદ નજીક એની સાથે જોડી દેવામાં આવશે. સેમી હાઈ સ્પીડ રેલ બનાવવામાં આવશે. માસ રેપિડ ટ્રાન્સપોર્ટ બનાવવાનું સપનું બતાવવામાં આવ્યું છે. ધોલેરાને સેમિકોન સિટી પણ જાહેર કરાયેલું છે અને માઇક્રો સિટી પણ જાહેર કરાયેલું છે. તો આજ સુધી ક્યાં કઈ જોયું નથી. ટાટાએ થોડું ઘણું ત્યાં રોકાણ કરેલું છે, કરવું પડ્યું હશે એટલે કર્યું છે, એમાં તો કોઈ સવાલ નથી. અને 2022માં આપણા પિયુષ ગોયલ કે જે કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન કેન્દ્રના, જે એમણે પણ અહીંયા જાહેરાત કરી હતી કે ધોલેરા તેજ ગતિથી વિકાસ પામી રહ્યું છે 2022માં. અને હાલ આ 22 ચોરસ કિલોમીટરમાં એમે એક દશકાની અંદર વિકાસ થશે. આ 22 ચોરસ કિલોમીટર, આ પિયુષ ગોયલનું નિવેદન છે. વિશ્વનું સૌથી મોટું એરપોર્ટ ત્યાં અમે બનાવી રહ્યા છે એવી પણ જાહેરાત કરી હતી. આજ સુધી એરપોર્ટ ચાલુ થયું નથી. ત્યાં પેલા ફેદરા પાસે બનાવવાનું હતું, અદાણીને આપવાનું હતું એ એરપોર્ટ, ત્યાં એનું સ્થળ બદલીને બીજી જગ્યાએ લઈ જવામાં આવ્યું, પણ આજ સુધી ત્યાં બની શકે એમ જ નથી. ભલે ગમે એટલી સરકાર જાહેરાતો કરે, થોડા દિવસ ચાલશે, પણ કઈ બહુ મોટા પ્રમાણમાં નહીં ચાલી શકે. તો આ મૂળ વાત છે કે અહીંયા ઘણા બધા એમઓયુ થયેલા, લાખો રૂપિયાના એમઓયુ થયેલા, અને 10 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનું હતું અહીંયા. 10 લાખ કરોડ રૂપિયાનું આજે કંઈ જ જોવા મળતું નથી. અને એટલા માટે આજે આપણે આજની ચર્ચા કરવી પડે છે મોદી સાહેબની કે 6 નવા શહેરો બનાવવાના જે વાતો કયા હતા, પણ આ 6 જૂઠાણાઓ આપણે જોયા. એક જૂઠાણો હજુ પણ જોઈ લઈએ. નહીં હોય જ્યારે વલભીપુર, ધંધુકા, ધોલેરા, બોટાદ, ભાવનગર, આખો પટ્ટો ગુજરાતમાં ઔદ્યોગિક રીતે સૌથી ધમધમતો ક્ષેત્ર હશે. આ એ ભૂમિ છે, તમારા પડોશમાં જ વિમાનો બનવાના છે ભાઈઓ. વિમાનો બનાવવાના છે, બોલો. ત્યાં સુધીની મોદી સાહેબે આપણે જાહેરાત કરી દીધી. બસ, તો આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે વારંવાર ચર્ચા કરતા રહીશું કે નેતાઓના વચનો કેવા ખોખલા હોય છે, કેવા જુઠ્ઠાણાઓ ચલાવતા હોય છે, કેવા જમીન કૌભાંડો કરતા હોય છે, એ બધી જ વિગતો આપણે જોતા રહીશું. બસ આજે આટલું જ. નમસ્તે.